મિત્રો, છેલ્લે આપણે એક્ટિવિટી નંબર 3 એ યુનિટ 3ની એ પૂરી કરી છે. ત્યાર પછી આપણે એક્ટિવિટી નંબર 4થી એ આજનો લેક્ચર એ શરૂ કરીએ. તો એક્ટિવિટી નંબર 4ની અંદર આપણને જે સૂચના આપવામાં આવેલી છે, આપણે એ સૂચનાને સમજીએ. લિસન ટુ ધ ફોલોઈંગ ફ્રેઝીસ, રીડ ધેમ અલાઉડ. બરાબર, નીચે આપેલા વાક્યો, જે વાક્ય રચનાઓ છે, એને આપણે વાંચવાની છે. ફાઇન્ડ આઉટ સિમિલર ફ્રેઝીસ ફ્રોમ ધ લેટર ઇન એક્ટિવિટી 2 and 3. આપણે અગાઉ જે એક્ટિવિટી નંબર 2 અને 3 જે ભણ્યા છીએ, એમાંથી એ વાક્ય રચનાના જે ફ્રેઝ આપેલા છે, ઉપવાક્ય, એ આપણે અહીંયાથી ગોતી કાઢવાના છે. બરાબર, ફોલો ધ એક્ઝામ્પલ, અને આપણને જે પ્રમાણે ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે આપણે અહીંયા એનું અનુસરણ કરવાનું છે. બરાબર, જે ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે આપણે એ લખવાનું છે. તો તમે જુઓ તો પહેલું ઉદાહરણ આપણને આપેલું છે, કેમ બેક ફ્રોમ અમરેલી. બરાબર, તો કેમ બેક નીચે એ અંડરલાઈન કરેલી છે. તો એ વાક્ય જે એ શબ્દો છે, બરાબર ને, શબ્દ સમૂહો, એનો ઉપયોગ એની સામે એ રીતે કરેલો છે, કેમ બેક ઇન ધ ઇવનિંગ. અમરેલીથી આવ્યો, કેમ બેક ફ્રોમ અમરેલી એટલે અમરેલીથી આવ્યો. તો એની સામે એનો જવાબ છે કેમ બેક ઇન ધ ઇવનિંગ, કે સાંજે આવ્યો. બરાબર, તો એવી જ રીતે બીજું જે ઉદાહરણ આપણને આપેલું છે, હવે વાક્ય આપણે એની સામે એનો જવાબ એ લખવાનો છે. તો બીજું વાક્ય છે ફેલ ડાઉન ફ્રોમ ધ જાયન્ટ વ્હીલ. બરાબર, ફેલ ડાઉન એટલે પડી જવું. ફેલ ડાઉન ફ્રોમ ધ જાયન્ટ વ્હીલ, ચકડોળમાંથી પડી ગયો. તો આગળની એક્ટિવિટીમાં આપણને એ પ્રકારનું જે વાક્ય આપેલું છે, આપણે એ લખીએ. તો એમાં લખેલું છે ફેલ ડાઉન એન્ડ બ્રોક લેગ. બરાબર ને, વિનુ પેલા વૃક્ષ પર ચડ્યો હતો અને ડાળ કાપતો હતો. તો જે ડાળ પર પોતે બેઠો હતો એ જ ડાળ પોતે કાપતો હતો. તો અહીંયા જવાબમાં લખો ફેલ ડાઉન એન્ડ બ્રોક લેગ. અક્ષરો થોડાક આપણે નાના રાખશું, કારણ કે જગ્યા અહીંયા થોડીક ઓછી છે. બરાબર, અને લગભગ બધામાં આપણે 5-7 શબ્દો એ લખવાના છે, એટલા માટે થોડાક અક્ષરો આપણે નાના રાખશું. બીજા વાક્યનો જે જવાબ આપેલો છે ખાલી, એમાં આપણે જવાબમાં લખશું ફેલ ડાઉન એન્ડ બ્રોક લેગ. બરાબર, આપણે પેન્સિલના ઉપયોગથી એ જવાબ લખીએ, જેથી કરીને કંઈ પ્રશ્ન ન રહે. બરાબર, પેનથી હશે તો જવાબને સુધારવામાં તકલીફ થશે. ત્યાર પછી 3 નંબરનું વાક્ય, લુકિંગ એટ ધ બર્ડ્સ. બરાબર ને, લુકિંગ એટ ધ બર્ડ્સ. તો આ એક્ટિવિટી નંબર 3 જે આપણે સમજી, એમાં એ પ્રકારનું એક વાક્ય છે કે જે વાક્ય એમ કહે છે લુકિંગ એટ અ સ્મોલ પ્લેન. બરાબર, તો જવાબમાં લખશું આપણે લુકિંગ એટ અ સ્મોલ પ્લેન. બરાબર ને, પહેલામાં લુકિંગ એટ ધ બર્ડ્સ, પક્ષીઓ તરફ જોવું છે. તો અહીંયા લુકિંગ એટ ધ સ્મોલ પ્લેન એટલે કે નાના વિમાન તરફ જોઈ રહ્યા છે. ત્યાર પછીનું વાક્ય નંબર 4, લાફ્ડ એટ માય ફ્રેન્ડ. બરાબર, લાફ્ડ એટ માય ફ્રેન્ડ એટલે કે મારા મિત્ર સામે હસે છે. બરાબર, મારા મિત્રની સામે જોઈને હસે છે, અથવા તો મારા મિત્ર પર હસે છે, એવો પણ એક અર્થ થઈ શકે. તો અહીંયા વિનુ પેલા વૃદ્ધ માણસ ઉપર હસે છે ને, તો આપણે શબ્દ લખશું ત્યાં લાફ્ડ એટ ધ ઓલ્ડ મેન. લાફ્ડ એટ ધ ઓલ્ડ મેન. જવાબ તમારે લખાઈ જ જતા હશે મિત્રો. ધીરે ધીરે જ હું બોલું છું, છતાં પણ જરૂર પડે તો તમે રિવિઝન કરી શકો છો. આ વિડીયો રિવાઇન્ડ કરી અને પાછું એ તમે જોઈ શકો છો, અથવા
તો થોડોક સમય માટે પોઝ પણ કરી શકો, જેથી કરીને તમારો જવાબ જે છે એ તમે વ્યવસ્થિત રીતે એ લખી શકો. ત્યાર પછી 5મું વાક્ય છે અ કપલ ઓફ ડેઝ. બરાબર, અ કપલ ઓફ ડેઝ એટલે 2 દિવસ એવા અર્થમાં. તો અહીંયા આપણે એક્ટિવિટી નંબર 4 જે છે એમાં એક એવો શબ્દ છે અ કપલ ઓફ સ્વીટ શોપ. બરાબર, અ કપલ ઓફ સ્વીટ શોપ્સ. શોપ્સ પછી બહુવચન આવશે. અ કપલ ઓફ સ્વીટ શોપ્સ. લખાઈ ગયું 5મા વાક્યનો જવાબ. ત્યાર પછી વાક્ય નંબર 6 ઉપર આપણે સમજીએ તો એન્ડ ઓફ ધ મૂવી. બરાબર, એન્ડ ઓફ ધ મૂવી એટલે મૂવી એટલે ફિલ્મ, પિક્ચર, મૂવીનો અંત. તો અહીંયા એન્ડ ઓફ ધ ફેર, એન્ડ ઓફ ધ ફેર, મેળાનો અંત. ત્યાર પછી વાક્ય નંબર 7 ફૂલ ઓફ વોટર. બરાબર, ફૂલ ઓફ વોટર એટલે પાણીથી ભરેલું, પાણીથી ભરપૂર એવા અર્થમાં. તો એની સામે ફૂલ ઓફ પીપલ, ફૂલ ઓફ વોટરની સામે આપણે લખશું ફૂલ ઓફ પીપલ, લોકોથી ભરેલું. બરાબર ને, મેળામાં ચારેય તરફ જ્યાં જ્યાં ટીના એમ કહે છે કે પોતે જોયું ત્યાં એને લોકો એ દેખાયા, ચારેય તરફ એ લોકો એ હતા. ત્યાર પછી 8મું વાક્ય ક્લાઇમ્બ અપ ધ હિલ. બરાબર, પર્વત પર ચડવું. ક્લાઇમ્બ અપ એટલે ચઢાણ કરવું, ચડવું. તો અહીંયા વિનુ ક્લાઇમ્ડ અપ અ ટ્રી એવો શબ્દ લખેલો છે. બરાબર ને, તો આપણે લખશું ક્લાઇમ્ડ અપ અ ટ્રી. ક્લાઇમ્ડ અપ અ ટ્રી. અહીંયા ક્લાઇમ્બ અપ ધ હિલ, તો અહીંયા લખશું ક્લાઇમ્ડ અપ અ ટ્રી. ત્યાર પછી વાક્ય નંબર 9 રો ઓફ ટ્રીઝ. બરાબર, વૃક્ષોની હારમાળા. તો એનો જવાબ અહીંયા આપણને આવશે રો ઓફ સ્ટોલ્સ. મેળાની અંદર ટીનાએ જોયું કે ત્યાં રો ઓફ સ્ટોલ્સ, દુકાનો જે છે એની એક હારમાળા હતી. ત્યાર પછી છેલ્લું અને 10મું વાક્ય છે સેટ ડાઉન ઓન ધ રોડ. બરાબર, સેટ ડાઉન ઓન ધ રોડ. તો એનો જવાબ છે સેટ ડાઉન ફોર અ વાઇલ, થોડાક સમય માટે. બરાબર ને, ફોર અ વાઇલ એટલે થોડીક વાર, થોડાક સમય માટે. સેટ ડાઉન ફોર અ વાઇલ એવો જવાબ આવશે. તો મિત્રો અહીંયા એક્ટિવિટી નંબર 4 જે આપણને 2 ભાગમાં આપવામાં આવેલી છે કે જેનો પ્રથમ ભાગ આપણે પૂર્ણ કરેલો છે. હવે એની નીચે આપણને સૂચના આપવામાં આવેલી છે માર્ક ટી ફોર ટ્રુ એન્ડ એફ ફોર ફોલ્સ ઇન ધ બ્રેકેટ્સ અગેન્સ્ટ ઇચ. બરાબર, જો આપવામાં આવેલું વાક્ય સાચું છે તો સામે જે આપણને કાઉન્સ આપેલો છે એ કાઉન્સમાં આપણે ટી લખશું, અને જો વાક્ય ખોટું છે તો સામે આપેલો જે કાઉન્સ છે એમાં આપણે એફ, બરાબર ને, ફોલ્સ માટે એફ એવું લખશું. વાક્ય સાચા છે કે ખોટા એ આપણે આ વાક્ય વાંચી અને એની સામે કાઉન્સમાં સાચા વાક્ય માટે ટી અને ખોટા વાક્ય માટે એફ એવું લખવાનું છે. તો સૌથી પહેલું વાક્ય આપણને પેજ નંબર 26 પર જ આપેલું છે. ટીના વિઝિટેડ ધોલાવીરા. ટીનાએ ધોળાવીરાની મુલાકાત લીધી. બરાબર છે,
સાચું છે? નહીં. ટીનાએ ધોળાવીરાની મુલાકાત નથી લીધી, બરાબર ને? ટીનાની જે મિત્ર છે મીના, એણે ધોળાવીરાની મુલાકાત લીધી છે. તો આ વાક્ય ફોલ્સ એટલે કે ખોટું છે. તો આપણે ત્યાં જવાબમાં એફ લખશું. બરાબર. ત્યાર પછી પેજ નંબર 27 પર આપણે આવીએ કે જ્યાં વાક્ય નંબર 2 એ આપવામાં આવેલું છે, મીના વિઝિટેડ ધ ટ્રેડ ફેર ઇન માર્ચ 2014. બરાબર. મીનાએ વ્યાપાર મેળાની મુલાકાત માર્ચ 2014માં લીધી. બરાબર. તો મીના વ્યાપાર મેળામાં ગઈ હતી કે ટીના? ટીના ગઈ હતી. બરાબર ને? મીના નહોતી ગઈ. બરાબર. તો અહીંયા એ નામ જે છે એના પરથી વાક્ય એ ખોટું થઈ જાય છે. બરાબર છે. એ ઉપરાંત માર્ચ 2014ની બદલે અહીંયા ટીનાએ જુલાઈ 2014માં આ મુલાકાત જે છે લીધેલી છે. બરાબર. જોકે માત્ર મીના વાક્યની અંદર ઉપયોગ કરવામાં આવેલું છે, એના પરથી જ આ વાક્ય ખોટું થઈ જાય છે. એટલે પછી આગળ એ કંઈ આપણે વાંચવાનું રહેતું પણ નથી. તો આપણે સામે આપેલા કૌંસમાં એફ એ લખી નાખશું. ત્યાર પછી વાક્ય નંબર 3 જોઈએ. મીના વિઝિટેડ ધ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ. મીનાએ પોતાના માતા પિતા સાથે ગ્રામ્ય મેળાની મુલાકાત લીધી, ગામડાના મેળાની મુલાકાત લીધી. બરાબર. તો મીનાએ નથી લીધી, પણ કોણે લીધી છે? ટીનાએ લીધી છે. તો વાક્ય નંબર 3 જે છે એ પણ ખોટું પડશે. તો આપણે સામે એની પણ કૌંસમાં જે આપેલી છે જગ્યા એમાં એફ લખશું. ત્યાર પછી ચોથું વાક્ય, ધ ટ્રેડ ફેર વોઝ ઇન હાલોલ. બરાબર. ટ્રેડ ફેર હાલોલમાં હતો. બરાબર. ટ્રેડ ફેર ક્યાં યોજાયો હતો? ટ્રેડ ફેર વડોદરામાં યોજાયો હતો. બરાબર. ટ્રેડ ફેર હાલોલમાં ન હતો. તો એનો અર્થ એવો થયો કે વાક્ય નંબર 4 જે છે એ પણ ફોલ્સ એટલે કે ખોટું છે. તો અહીંયા આપણે ત્યાં પણ એફ લખશું. પાંચમું, મીના એટ જલેબીસ. બરાબર. મીનાએ જલેબી ખાધી. આ વસ્તુ વિશે પણ આપણને ક્યાંય એ લેટરમાં આપવામાં આવેલું નથી. તો એ વાક્ય જે છે એ પણ કેવું છે? ફોલ્સ, એફ. તો અહીંયા મિત્રો 5 વાક્યો આપવામાં આવેલા છે. બરાબર. અને 5 વાક્યો એ ફોલ્સ છે. કોઈ વાક્ય જે છે એમાં ટ્રુ આપવામાં આવેલું નથી. બરાબર. ત્યાર પછી મિત્રો એક્ટિવિટી નંબર 5 ઉપર આપણે જો સમજીએ તો આપણને એમાં સૂચના તો એવી આપેલી છે કે 2-2ની જોડીમાં કામ કરો, ટીનાનો પત્ર ફરીથી વાંચો અને નીચે આપેલા 3 કોલમની અંદર મુદ્દાની નોંધ કરો. તો મિત્રો અત્યારે તો આપણે કંઈ 2-2 વિદ્યાર્થીઓની કે એમ જોડી છે એ બની શકે એમ નથી. એટલા માટે અહીંયાથી હું તમને એ જવાબ છે એ લખાવતો જાઉં છું. જગ્યા થોડીક ઓછી છે અને વિગતો થોડીક વધારે લખવાની છે. તો આપણે એવું કરશું કે દરેકમાં જેટલી વિગતો તમે તમારી જાતે લખી શકો એટલી વિગતો એની અંદર આપણે લખવાની રહેશે. બરાબર. વધારાની વિગતો આપણે બુકની અંદર એ લખી નાખશું. બરાબર. એટલે અત્યારે વિગતો જે હું લખાવું છું એ તમારે જો બુકમાં લખવી છે તો તમે પહેલાં એ વિગતો બુકમાં લખી લ્યો. પછી જો તમને એમ લાગે કે આ જે વિગતો લખેલી છે એ બધી અહીંયા વ્યવસ્થિત રીતે આવી જશે તો તમે એને પછી પેન્સિલથી આ જે જગ્યા આપેલી છે એમાં લખી નાખજો. બરાબર. અથવા તો એ વિગતો બુકમાં રાખશો તો પણ ચાલશે. જગ્યા ઓછી છે અને વિગત થોડીક આપણે વધારે લખવાની છે એટલા માટે. બરાબર. તો 3 આપણને ખાનાઓ આપેલા છે, જેમાં પહેલું ખાનું છે એમાં લખેલું છે માત્ર વિલેજ ફેરની વિગતો, બીજાની અંદર માત્ર ટ્રેડ ફેરની વિગતો અને ત્રીજાની અંદર બંને લાગુ પડતી વિગતો. બરાબર. ટીનાએ
જે વિલેજ ફેરમાં જે વસ્તુઓ જોઈ, જે ટ્રેડ ફેરમાં જે વસ્તુઓ જોઈ, બરાબર, કઈ વસ્તુઓ અલગ અલગ પડી બંનેમાં, અને અમુક અમુક બાબતો કે જે બંનેની અંદર એક સરખી એ જોવા મળી, બરાબર છે. તો એ કઈ કઈ વિગતો છે? તો એમાં આપણે સૌથી પહેલાં વિલેજ ફેરની જેટલી વિગતો છે એ હું બધી લખાવું છું એક પછી એક, બરાબર. તો બુકમાં આ વિલેજ ફેરની વિગતો એ આપણે લખવાનું શરૂ કરીએ. પછી તમે તમારા જોઈ, બરાબર ને, બધી વિગતો લખી નાખો. પછી તમે જોઈ અને લખજો કે કેટલા નાના અક્ષર કરવા પડશે, કેવી રીતે આપણે એને આમાં વ્યવસ્થિત રીતે સમાવી શકશું. અત્યારે રફ નોટની અંદર હું જે જવાબ લખાવું છું એ જવાબ એ લખતા જજો. લખો સૌથી પહેલું કરીને વિલેજ ફેરમાં, બરાબર. અત્યારે માત્ર વિલેજ ફેરની વિગતો જ લખાવું છું, પછી ટ્રેડ ફેરની લખાવીશ અને પછી છેલ્લે બંનેને લાગુ પડતી લખાવીશ, બરાબર. તો વિલેજ ફેરની વિગતમાં સૌથી પહેલું એક કરીને લખો. ઇટ ઇઝ હેલ્ડ ઇન અ વિલેજ. ઇટ ઇઝ હેલ્ડ ઇન અ વિલેજ, બરાબર ને. ગામડામાં એ યોજાયો હતો. એ મેળો જે છે વિલેજ ફેર એ ગામડામાં યોજાય છે. ઇટ ઇઝ હેલ્ડ, HELD, હેલ્ડ ઇન અ વિલેજ, બરાબર. પહેલું વાક્ય લખાઈ ગયું. પછી બીજું, બરાબર, એની નીચે બે કરીને લખો બીજી લાઈનમાં. ધેર વેર મેની શોપ્સ of toys, અલ્પવિરામ, sweets and household, ઘરગથ્થુ, household items, ફરીવાર વાક્ય બોલું છું. બીજું વાક્ય, ધેર વેર મેની શોપ્સ ઓફ ટોયઝ, અલ્પવિરામ, સ્વીટ્સ એન્ડ હાઉસહોલ્ડ આઇટમ્સ. પછી ત્રીજું, શોપ્સ વેર લુકડ આફ્ટર બાય શોપકીપર. ફરીવાર વાક્ય બોલું છું. શોપ્સ વેર લુકડ આફ્ટર બાય શોપકીપર, બરાબર ને. દુકાનો દુકાનદાર ચલાવતા હતા. અને ચોથું, છેલ્લું છે વિલેજ ફેરની વિગતમાં, ચોથું અને છેલ્લું છે. ધેર વોઝ a merry-go-round, અલ્પવિરામ, giant wheel and juggler. બરાબર. ચોથું ફરીવાર, there was a merry-go-round, giant wheel and juggler. તો મિત્રો આટલી વિગતો, 4 વાક્યો સાથે આટલી વિગતો છે એ આપણે પહેલું જે બોક્સ છે માત્ર વિલેજ ફેરની વિગતો એમાં એ લખવાનું છે, બરાબર.
હવે હું જે વિગતો લખાવું છું એ વિગતો ટ્રેડ ફેરની છે, બરાબર છે. તો એમાં પહેલું વાક્ય ટ્રેડ ફેર કરીને લખો તમારી બુકની અંદર રફ નોટમાં. ટ્રેડ ફેર કરી અને પહેલું લખો. ઇટ ઇઝ હેલ્ડ in a city. It is held in a city. બરાબર. શહેરમાં યોજાય છે. ટ્રેડ ફેર છે એ શહેરમાં યોજાય, જ્યારે વિલેજ ફેર છે એ ગામડામાં. બંને વચ્ચે હવે તમે તફાવત નોંધી શકો, કયા કયા તફાવત છે, કયા કયા ફેર છે. પછી બીજું, there were many stalls. There were many stalls of electronic goods. Electronic goods. બરાબર. હવે તમે જુઓ બીજા વાક્ય. પહેલામાં રમકડાની દુકાનો અને મીઠાઈની દુકાનો અને ઘર વખરી જે વસ્તુઓ મળતી હોય એવી દુકાનો, જ્યારે અહીંયા બધું ઇલેક્ટ્રોનિક. જોકે એ ઘર વખરી જ કહી શકાય, બરાબર, પણ બંને વચ્ચે થોડો તફાવત. ઇલેક્ટ્રોનિક ગુડ. બરાબર છે. પછી લખો ત્રીજું, the stalls were looked after by sales girls, અલ્પવિરામ સેલ્સમેન, સેલ્સ ગર્લ્સ, અથવા તો બીજું અલ્પવિરામ કરીને સેલ્સમેન. બરાબર ને. વિલેજ ફેરમાં દુકાનો જે છે એ શોપકીપરો એટલે કે દુકાનદાર જે હોય એનો માલિક એ જ એ દુકાન એ ચલાવે છે, જ્યારે અહીંયા એના માલિક જે છે એના બદલે સેલ્સ ગર્લ અથવા તો સેલ્સમેન જે હોય છે એ દુકાનો ચલાવે છે. અને ચોથું, there were fast food stalls. બરાબર. ફાસ્ટ ફૂડ ખાણીપીણી જે છે એના સ્ટોલ્સ એ હતા. હવે આપણે બંને જે મેળાની અંદર વિગતો લાગુ પડી છે, જે ટીનાએ પત્ર લખ્યો છે, બરાબર ને, જેમાં બંનેમાં વિગતો એક સમાન હતી, એ વસ્તુ જોઈએ. તો એમાં સૌથી પહેલું લખો તમારી રફ નોટમાં, there was a big crowd, crowd, crowd એટલે ટોળું, લોકોનો સમૂહ. There was a big crowd and a lot of noise. બંને મેળામાં પુષ્કળ પ્રમાણમાં માણસો હતા અને અવાજ હતો. બરાબર ને. માણસો ભેગા થાય બહુ ઝાઝા એટલે સ્વાભાવિક વસ્તુ છે કે અવાજ થાય જ. બીજું, there were shops or stalls. બરાબર. shops or stalls selling, SELLING,
સેલિંગ, સેલ એટલે વેચવું, અહીંયા સેલિંગ. વેરિયસ થિંગ્સ, વેરિયસ થિંગ્સ, દુકાનો, અલગ અલગ વસ્તુઓ એ વેચાતી હતી. બરાબર. તો મિત્રો આપણે આજનો લેક્ચર જે છે એ અહીં સુધી રાખીએ છીએ, એક્ટિવિટી નંબર 5ના એ પ્રથમ પાઠ સુધી. બરાબર. હવે અહીંથી આગળ આપણે આ એક્ટિવિટીને સ્ટડી કરી અને એક પેરેગ્રાફ જે છે એ આપણે તૈયાર કરવાનો છે, કે જે પેરેગ્રાફ અને આ આગળની જે એક્ટિવિટીઓ છે એ આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર એ સોલ્યુશન કરશું. બરાબર. અત્યારે જે આજે આપણે એક્ટિવિટી પૂર્ણ કરી છે, આ એક્ટિવિટી હવે તમારે અહીંયા જે બોક્સમાં લખવાની રહી છે, તો એ તમે વ્યવસ્થિત રીતે વાંચી જોઈ અને એને કઈ રીતે આ જગ્યા જે અહીંયા આપવામાં આવેલી છે એમાં એ તમે લખી શકો. બરાબર. અક્ષરો જો થોડા નાના રાખશો તો તમે ચોક્કસપણે આ જવાબો જે છે એ અહીંયા એ લખી શકો. બરાબર છે. પ્રયત્ન કરજો, અને જો ન લખાય તો તમારી પાસે જે બુક છે, બરાબર, આપણે આના એક્ટિવિટી આખો યુનિટ પૂરો થશે ત્યારે આપણે આની જે સ્પેલિંગ ને એવું બધું મોકલશું. બરાબર. તો એ સમયે તમે એક્ટિવિટી નંબર 5 એવું કરી અને આટલું જે વિગત જે આપવામાં આવેલી છે, બરાબર, એ વિગત જે છે ત્યાં એ લખી શકો છો.